આજના વિડીયોમાં આપણે વાત કરીશું જગન્નાથપુરીના એક રહસ્યની। શું તમે જાણો છો કે જગન્નાથપુરીમાં એકાદશી ઉલટી લટકી છે? આનું શું કારણ છે? આની પાછળની કથા શું છે? તો ચાલો આપણે જાણીએ। આપણે બધા જ જાણીએ છીએ કે એકાદશીના વ્રતનું કેટલું મહત્વ છે। એકાદશીના વ્રતને વ્રતરાજ કહેવાય છે। એવું કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે એકાદશી ન પણ કરી હોય તો અન્નનું ગ્રહણ ન કરવું જોઈએ। એકાદશીના દિવસે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ અને આ બધા નિયમમાં આ પણ એક નિયમ છે કે જે એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે। એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ। જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખા ખાય છે તેને કીડાની યોનિમાં આગલો જન્મ મળે છે। જ્યાં બધા મંદિરોમાં અને ઘરોમાં પણ એકાદશીના દિવસે ચોખા ખાવાનું વર્જિત માનવામાં આવે છે, પણ અન્ય સ્થાનોનું વિપરીત જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખા ખાવાનું ખૂબ મહત્વ છે। એકાદશીમાં આટલો મહત્વ હોવા છતાં પણ જગન્નાથપુરીમાં એકાદશીના નિયમોનું પાલન નથી કરવામાં આવતું। એકાદશીના દિવસે જગન્નાથપુરીમાં ચોખા ખવાય છે। અહીંયા એકાદશીના દિવસે પણ ચોખા ખાઈ શકો છો, પણ આનું શું કારણ છે તેની પાછળ એક કથા છે। આ કથા છે જગન્નાથપુરીના મહાપ્રસાદની। જગન્નાથપુરીના મહાપ્રસાદની ખૂબ મહિમા છે। જગન્નાથપુરીના મહાપ્રસાદને એકવાર જરૂર ગ્રહણ કરવો જોઈએ। કહેવામાં આવ્યું છે કે જગન્નાથ કે ભાત કો જગત પ્રસારે હાથ। તો ચાલો આપણે જાણીએ આ કથા વિશે। પૌરાણિક કથા અનુસાર બધા દેવી દેવતાઓ જગન્નાથપુરીના મહાપ્રસાદને ખાવા તરસે છે। જગન્નાથપુરીના મહાપ્રસાદને જગતનો દરેક પ્રાણી ખાઈ શકે છે। આ ત્યાંની મહિમા છે કે જ્યાં સુધી પ્રસાદ મળી ના જાય બધાને, ત્યાં સુધી મહાપ્રસાદ ક્યારેય ખતમ થતો નથી। જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખા ખાવાની વિશેષ પરંપરા છે। આવું જ એકવાર થયું જ્યારે બ્રહ્માજી ત્યાંનો મહાપ્રસાદ લેવા માટે જગન્નાથપુરીમાં પહોંચ્યા। જ્યારે બ્રહ્માજી જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે જોયું કે મહાપ્રસાદ સમાપ્ત થઈ ગયો છે। મહાપ્રસાદ બધા ભક્તોમાં વહેંચાઈ ગયો છે। માત્ર એક પત્તામાં થોડા ભાતના દાણા જ હતા કે જે કૂતરું આ પત્તાને ચાટી ચાટીને ખાઈ રહ્યું હતું। જ્યારે બ્રહ્માજીએ આ જોયું કે એક પત્તા પર ભાતના દાણા કૂતરું ચાટીને ખાઈ રહ્યું હતું, તો પણ એ પત્તામાં થોડા ભાતના દાણા બાકી રહ્યા હતા। ત્યારે બ્રહ્માજી પણ તે કૂતરા સાથે બેસીને ભાતના દાણા ચાટીને ખાઈ રહ્યા હતા। સંયોગથી આજે એકાદશી હતી। એકાદશી માતાએ જ્યારે જોયું કે બ્રહ્માજી કૂતરાની સાથે ભાતના દાણા ચાટી રહ્યા છે, ત્યારે તેઓ ખૂબ હસ્યા અને કહેવા લાગ્યા કે બ્રહ્માજી, આ શું, તમે કૂતરાની સાથે બેસીને ભાતના દાણા ખાઈ રહ્યા છો? અરે, આજે તો એકાદશી છે। એકાદશી માતા આવું બોલીને જોર જોરથી હસવા લાગ્યા। જ્યારે એકાદશી માતા આ રીતે હસી રહ્યા હતા ત્યારે એ જ સમયે બ્રહ્મદેવની ભક્તિભાવ જોઈ ભગવાન જગન્નાથ પ્રગટ થયા અને એકાદશી માતાને કહેવા લાગ્યા કે આજથી મહાપ્રસાદમાં એકાદશીનો નિયમ નહીં લાગુ પડે। આ જગન્નાથપુરી છે। અહીંયા મારો પ્રસાદ મારાથી પણ મોટો મહાપ્રસાદ છે। અહીંયા તમારો કોઈ પ્રભાવ નહીં પડે। જગન્નાથપુરીમાં મારો પ્રસાદ કોઈ પણ દિવસ વર્જિત નથી। અહીંયા મારો પ્રસાદ તમારાથી તો શું, મારાથી પણ મોટો છે। અને ત્યારથી જ કહેવાય છે કે ભગવાન જગન્નાથે મંદિરની પાછળની તરફ એકાદશી માતાને ઉલટા લટકાવી દીધા। ત્યારથી ત્યાં એકાદશી ઉલટી લટકી રહ્યા છે। જગન્નાથપુરીમાં એકાદશીનો કોઈ પ્રભાવ નથી હોતો। ત્યાં તમે આ દિવસે મહાપ્રસાદનું સેવન કરી શકો છો। જગન્નાથપુરીમાં જો તમે એકાદશીનું વ્રત કરો છો તો પણ તમે ચોખા ખાઈ શકો છો।
તમને તેનું ફળ મળે છે. ત્યાંનો પ્રસાદ ખૂબ ખાવો જોઈએ, તમને કોઈ દોષ નથી લાગતો. જગન્નાથપુરીના મહાપ્રસાદને પામવા માટે બ્રહ્માજીએ કૂતરાની સાથે બેસીને ખાધું. આજે પણ જગન્નાથપુરીનો મહાપ્રસાદ બધા લોકો પામી શકે છે. ત્યાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. કેટલી વાર લોકો એક સાથે મળીને એક જ પત્તામાં એક જગ્યાએ બેસીને મહાપ્રસાદ ખાય છે, કેમ કે મહાપ્રસાદ ખાવાવાળો તો સ્વયં જ ભાગ્યશાળી હોય છે. આ કારણે તમે જ્યારે પણ જગન્નાથપુરી જાઓ ત્યારે એ દિવસ એકાદશી હોય અને તમને મહાપ્રસાદમાં ભાત મળે તો પણ તમે ખાઈ શકો છો. અહીંયા તમને ચોખા ખાવાથી કોઈ દોષ નથી લાગતો. અહીંયા એકાદશીના દિવસે ચોખા ખાવાનું ખૂબ મહત્ત્વ છે, કેમ કે જગન્નાથપુરીનો પ્રસાદ મહાપ્રસાદ છે. આ હતી આજની કથા, જેનાથી આપણે જાણવા મળ્યું કે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ચોખા ખાવાથી કોઈ દોષ નથી લાગતો. મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય જગન્નાથ.